પંચમહાલના હાલોલ નગરપાલિકાના કર્મચારીઓના પીએફની રકમ સમયસર જમા ન થતા ઈપીએફઓની વડોદરા પ્રાદેશિક કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે। 31મી માર્ચ 2026 સુધી વ્યાજ અને દંડ સહિત રૂપિયા 6.57 કરોડની બાકીદારી નોંધાઈ હોવાનું જણાવાયું છે। આ મામલે અગાઉ નગરપાલિકાને નોટિસ પણ આપવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું કે વર્ષ 2022 થી 23 દરમિયાન કેટલીક રકમ મોડી જમા થતા વ્યાજ અને દંડ લાગ્યો હતો। ઈપીએફઓને લેખિત જવાબ પાઠવી બાકીદારના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કર્મચારીઓના પીએફના હિતને ધ્યાનમાં રાખીને બાકી રકમ જલ્દીથી ચૂકવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઈપીએફઓએ પણ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું સ્પષ્ટ કર્યું છે। નગરપાલિકા સમક્ષ જે ઈપીએફઓ દ્વારા 6 કરોડ જેટલી અંદાજિત 6 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવી છે। એ બાબતે જણાવવાનું કે નગરપાલિકા દ્વારા લગભગ 2017થી 22ના સમયગાળા દરમિયાન આસપાસના સમયગાળા દરમિયાન જે ઈપીએફઓની રકમ ભરવાની હોય તે રકમ ન ભરેલ હોય અને તે અંગેની વિગતોને ચકાસણી કરી ઈપીએફઓ દ્વારા જે તે સમયે 3 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવેલી હતી, જે નગરપાલિકા દ્વારા ઓલરેડી ભરપાઈ કરી જ દેવામાં આવેલી છે। આમ છતાં ઈપીએફઓ દ્વારા તેમની કોઈક અલગ રીતે ગણતરી થતી હશે તે પ્રમાણે ઇન્ટરેસ્ટ અને ડેમેજીસની રકમ કાઢી અને નગરપાલિકા સમક્ષ 6 કરોડ જેટલી રકમની રિકવરી દર્શાવવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ જે ગણતરી છે એ અન્યાયી હોવાની બાબતની રજૂઆત ઓલરેડી ઈપીએફઓ સમક્ષ કરવામાં જ આવેલી છે અને આ ઉપરાંત CGIT અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવેલો જ છે અને તેઓને જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે અથવા તો આ બાબતે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ રકમનો કોઈ પણ જાતનો ઉપાડ ન કરવા સૂચના આપવામાં આવેલી જ છે। આમ છતાં તેઓ દ્વારા બેંક ઉપર પ્રેશર કરવામાં આવી રહેલ છે અને કાર્યવાહી કરવાની વાત કરેલ છે।